જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બીજા ઘણા સમયથી આપણું માર્કેટ છે એ નબળું ચાલી રહ્યું છે, પણ આ નબળા માર્કેટની અંદર કોઈ સેકન્ડરી માર્કેટ કોઈ એવું સ્ટ્રોંગ હોય તો એવું આઈપીઓ માર્કેટ કે જે વેલ્યુએશનની અંદર કમ્પેરમાં સારો એવું વેલ્યુએશનની અંદર કોઈ આઈપીઓ લઈને આવતું હોય તો એવી કંપની માર્કેટની અંદર સારા ભાવની અંદર લિસ્ટ થતી જોવા મળતી હોય છે. શુક્રવારે એટલે કે આવતીકાલે માર્કેટની અંદર બીસીસીએલનો આઈપીઓ લિસ્ટેડ થવાનો હતો, જેની ડેટ એક્સટેન્ડ થઈ અને સોમવારના રોજ આ આઈપીઓ માર્કેટમાં લિસ્ટેડ થવાનો છે. જો તમને એલોટમેન્ટ મળ્યું છે તો ખૂબ ખૂબ અભિનંદન. સાથે બીજી વસ્તુ કે શનિ રવિની અંદર રજાઓની અંદર જે રીતના જીઓ પોલિટિકલ ટેન્શન ચાલી રહી છે કે અલગ અલગ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે, ગ્રીનલેન્ડના છે, રૂસ દ્વારા છે, આ સિવાય અમેરિકા દ્વારા જે કાંઈ ટ્રમ્પના સ્ટેટમેન્ટો જોવા મળી રહ્યા છે કે જેને લીધે પ્રીમિયમની અંદર વધારો ઘટાડો પણ થતો જોવા મળશે. જો તમને એલોટમેન્ટ મળ્યું છે કે કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. હવે એક નવી કંપની માર્કેટની અંદર લોજિસ્ટિક કંપની આવી રહી છે, સેરોફેક્સ ટેકનોલોજી, કે જે કંપનીનો આઈપીઓ માર્કેટની અંદર આવી રહ્યો છે કે જે રીતની ન્યૂ એજ બિઝનેસની અંદર તાજેતરમાં થોડા સમય પહેલાં મીસો નામની કંપની માર્કેટની અંદર લિસ્ટ થઈ, ત્યાર પછી સેરોફેક્સ ટેકનોલોજી કે જે લોજિસ્ટિક સોલ્યુશન પ્રોવાઈડ કરતી કંપની છે કે આ કંપનીની અંદર કઈ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર લઈશું કે ક્યારે ઓપન થાય છે, ક્યારે ક્લોઝ છે, માર્કેટ કેપ કેટલું છે, એની કમ્પેરિઝનમાં બીજી કંપનીઓ કેટલી વેલ્યુએશનમાં અને સાથે આ કંપની વેલ્યુએશનમાં કેટલી હાઈ છે, આ તમામ પોઈન્ટને આવરી લઈને વિડીયોમાં વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ તો આ કંપનીના આ બિઝનેસ વિશે કે લોજિસ્ટિક સોલ્યુશન પ્રોવાઈડ કરતી આ કંપની કે જે કંપની ઈ કોમર્સ ક્ષેત્ર ખાસો એવો બિઝનેસ પોતાનો એના દ્વારા કરીએ છે, જેની અંદર ફૂડ ડિલિવરી આવે છે, ક્વિક કોમર્સ આવે છે, સ્ટોર ટુ કસ્ટમર, એટલે કે જે કંઈક વસ્તુ આપણે ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટ, નાઇકા જેવી અલગ અલગ એપ્લિકેશનથી આપણે કોઈ પણ વસ્તુ મંગાવીએ છીએ એ આપણા સુધી પહોંચાડવાનું કામ આ કંપનીનું કામ સેરોફેક્સ ટેકનોલોજી પોતે કરી રહી છે. આમ જોઈએ તો D2C બિઝનેસ એટલે કે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર ડિલિવરી આ કંપની કરી રહી છે. આ બધાનો ભાગરૂપે કેટલા પર્સન્ટેજનો બિઝનેસ છે પોતે ઈ કોમર્સ ક્ષેત્રે લે છે તો એમાંનો 70% બિઝનેસ છે આ કંપની એ ઈ કોમર્સ ક્ષેત્રે. આ સિવાય 20% બિઝનેસ છે હાઇપર લોકલ અને સાથે 10%નો બિઝનેસ છે અધર ક્ષેત્રથી લે છે. આ કંપનીના આ બિઝનેસ વિશે આપણે માહિતી લીધી. હવે કંપનીની ઇસ્યુ કેટલી સાઇઝનો ઇસ્યુ લઈને આવે છે. આ કંપનીની ટોટલ ઇસ્યુની સાઇઝ જોઈએ તો 1907 કરોડનો ઇસ્યુ છે, જેમાંથી 1000 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને સાથે 907 કરોડનો OFS છે. આ જે કંપની છે એ કયા ભાવની અંદર આવી રહી છે, ક્યારે ઓપન થાય છે એના ઉપર વાત કરીએ તો મિત્રો કે 118 રૂપિયાથી 124 રૂપિયા જે ઉપરનું પ્રાઇસ બેન્ડ છે, 124 રૂપિયા લેખે 120 શેર તમને મળશે કે રિટેલ કેટેગરીની અંદર એક લોટ 14,880 રૂપિયાનો એક લોટ મળશે કે જેની અંદર આઈપીઓ ઓપન થવાની ડેટ ઉપર વિગતવાર જો તો મિત્રો ઓપન થશે 20 તારીખે, 20, 21 અને 22 જે 22 તારીખ છે એ કંપનીની લાસ્ટ ડેટ એપ્લાય કરવાની છે. 23 તારીખે એટલે કે બીજા જ દિવસે તમને એલોટમેન્ટ કે જેની ટેન્ટેટિવ ડેટ કહી શકે કે 23 તારીખે તમને એલોટમેન્ટ મળ્યું છે મોડી રાત્રે અથવા તો 24 તારીખે તમને જાણ થઈ જશે. ત્યાર પછી આ કંપની માર્કેટની અંદર ક્યારે લિસ્ટિંગ થવાની છે તો આ કંપની છે એ 28 તારીખે માર્કેટની અંદર 28 જાન્યુઆરીના રોજ માર્કેટની અંદર નવો આઈપીઓ ખુલશે. આ બધી જ ટેન્ટેટિવ ડેટ્સ છે. જે રીતનું BSECLની એક્સટેન્ડ ડેટ થયેલી છે તો આની અંદર પણ કંઈ પણ એટલે આ એક ટેન્ટેટિવ ડેટ તરીકે જ જોવી જોઈએ આપણે. ત્યાર પછી વાત કરીએ કે માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીનું માર્કેટ કેપ કેટલું છે તો આ કંપનીનું માર્કેટ કેપ વિશે વાત કરીએ તો 7,168 કરોડનું માર્કેટ કેપ લઈને આવી રહી છે. માર્કેટની અંદર લિસ્ટ થયા પછી આ કંપની બીજી કંપનીઓ કરતાં ઘણી નાની કંપની છે, કારણ કે બ્લુ ડાર્ક અને ડિલિવરી જે કંપનીઓ જેટલી સાઇઝની છે એની કરતાં ઘણી કંપનીઓ નાની છે. હવે આપણે જે રિટેલ કેટેગરીની અંદર કોટાની અંદર એપ્લાય કરવાના છીએ તો આ કોટા કેટલા છે તો 10%નો કોટા આપેલા છે, એટલે કે 1907 કરોડનો ઇસ્યુ છે એમાંથી આપણને 10 કરોડ એટલે એવરેજ જોઈએ તો 190 કરોડની સાથે આપણે એપ્લાય એમાંનો ભાગ આપણે રિટેલ કેટેગરીની અંદર મળશે. ત્યાર પછી ફાઇનાન્શિયલ એની જોઈએ કે આ કંપની ઘણી કંપનીઓ માર્કેટની અંદર આવે છે, જ્યારે આઈપીઓ લઈને આવતી હોય છે ત્યારે આ કંપની બધી પ્રોફિટેબલ બની જતી હોય છે. ખૂબ એક મેજિક જેવું જોવા મળતું હોય છે કે આ બધી વસ્તુ આ પોઈન્ટ ખાસા એવા ધ્યાનમાં રાખવા જોઈએ. એવી જ આ કંપની બીજી છે કે છેલ્લા 10 ક્વાર્ટરથી આ કંપની પોતે પ્રોફિટેબલ બનેલી છે કે પ્રોફિટમાં આવતા એને 10 ક્વાર્ટર જેવું થઈ ગયું છે. તો આ એના ફાઇનાન્શિયલ અસેટ વિશે જોયો તો મિત્રો ખ્યાલ આવશે કે માર્ચ 2023ની અંદર 442 કરોડની અસેટ હતી આ કંપની પાસે કે જે વધીને 1453 સુધી હાલની અંદર સપ્ટેમ્બર 2025ના ડેટામાં તમને જોવા મળશે. આ સાથે ઇન્કમ એવી રીતે 1422થી
વધીને 1819 થયેલી છે. હવે આ બધું જ કાટકૂટ કરતા પછી એટલે કંપની કેટલું પ્રોફિટેબલ છે, ટેક્સ આપ્યા પછી કેટલું પ્રોફિટેબલ બની છે. તો 2023ની અંદર 142 કરોડમાં માઇનસમાં હતી, કે જે કંપની માર્ચ 2025ની અંદર કે પ્રોફિટેબલ બનેલી 6 કરોડનો પ્રોફિટ એ કંપનીએ કરેલો છે. ત્યાર પછી હાલની દ્રષ્ટિએ સપ્ટેમ્બર 2025ના ડેટા મુજબ જોશો તો 21.04માં આ કંપની પ્રોફિટેબલ બને છે. રિઝર્વની દ્રષ્ટિએ જોશો તો 171નું રિઝર્વ 2023થી વધીને ધીરે ધીરે વધતા 281 કરોડનું રિઝર્વ છે. અને રિઝર્વની સાથે લેણું કેટલું અત્યારે છે કંપની પાસે, તો 147 કરોડનું લેણું આ કંપનીનું જોવા મળી રહ્યું છે. જે રીતે માર્કેટની અંદર અલગ અલગ સેડોફેક્સ સિવાયની બીજી કંપનીઓ પણ આ ક્ષેત્રની અંદર પણ લિસ્ટેડ થયેલી છે, એવી જ રીતે બ્લુ ડાર્ક અને ડિલિવરી કે જે બંને કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટેડ ઓલરેડી છે. એની સાથે કમ્પેરમાં વેલ્યુએશનની અંદર જોઈએ તો બ્લુ ડાર્ક છે 50ના પી ઉપર કામ કરી રહી છે, જ્યારે ડિલિવરી છે 195ના પી ઉપર કામ કરી રહી છે. જ્યારે હાલની દ્રષ્ટિએ આ જ કંપની પ્રી આઈપીઓની અંદર એનો પી છે 1017નો જોવા મળી રહ્યો છે. તો પોસ્ટ આઈપીઓ જે કે માર્કેટની અંદર લિસ્ટ થયા પછી એવરેજ 170ની આઈપીની અંદર પણ કામ કરી શકે. ઓલ ઓવર જોઈએ તો આ કંપનીના પ્રીમિયમ વિશે વાત કરીએ તો જીએમપીની અંદર સારું એવું 12%નું પ્રીમિયમ પણ ચાલી રહ્યું છે, કે જે પ્રીમિયમની ધ્યાને લઈને કોઈ પણ આઈપીઓની અંદર એપ્લાય કરી શકાતી નથી, કારણ કે જે રીતનું પ્રીમિયમ આપણને 70% સુધીનું બીસીસીએલનું જોવા મળ્યું હતું એનું એક પ્રીમિયમ 40% પણ જોવા મળેલું હતું. એટલે પ્રીમિયમની અંદર વધઘટ થઈ શકે એમ છે, કારણ કે હું અગાઉથી જ આ વિડીયો બનાવી રહ્યો છે. જ્યારે જ માર્કેટની અંદર ઓપન થશે 20, 21 ને 22ના રોજ, ત્યારે પ્રીમિયમની અંદર વધઘટ પણ તમને જોવા મળશે, કે 12%નું એવરેજ અત્યારે પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ બીજી કે આ કંપનીના બિઝનેસ વિશે ટોટલી માહિતી લીધી, તો હવે આ કંપની પોતાનું નેટવર્ક કેવડું છે, કે કેટલા ઇન્ડિયાની અંદર કેટલા સિટીની અંદર આ કંપની પોતે કામ કરી રહી છે. તો એવી રીતની વાત કરીએ તો નેટવર્કની અંદર બ્લુ ડાર્ક છે એ જ કંપની પાસે 19,000 સિટીની અંદર આ કંપની પોતે ડિસ્પ્લે અને લોજિસ્ટિક સોલ્યુશન પ્રોવાઈડ કરે છે, કે ડિલિવરી કરે છે. સાથે ડિલિવરી નામની કંપની જે છે એ 20,000 સિટી પિનકોડ સાથે પોતાનું કામ કરી રહી છે. આ જ રીતે જે સેડોફેક્સ ટેકનોલોજી પોતે કંપની છે જે એ 14,758 જેટલા પિનકોડ સાથે આ કામ કરી રહી છે. એટલે ઓલ ઓવર જોઈએ તો આ બંને કંપની બ્લુ ડાર્ક અને ડિલિવરીની કમ્પેરિઝનમાં આ કંપની બિઝનેસની દ્રષ્ટિએ અને માર્કેટ કેપની દ્રષ્ટિએ એક નાની કંપની છે, કે એની કમ્પેરની સાથે આ કંપની જ્યારે પ્રોફિટેબલ 10 ક્વાર્ટરથી બનેલી છે, અને સાથે બીજી વસ્તુ કે લાંબા ગાળા માટે આ બધી વસ્તુ ધ્યાને લઈને વિચારતા હોય કે 28 જાન્યુઆરી આ લિસ્ટેડ થાય ત્યાર પછી આ કંપનીને હોલ્ડ કરવી કે નહીં, તો ઓલ ઓવર જોઈએ તો માર્કેટ વીક છે. તો આ બધી જ કંપનીઓ જ્યારે આવતી હોય નવી ત્યારે એ આ કંપનીને કોઈને હોલ્ડ કરવાની જરૂર નથી. એનું કારણ કે લિસ્ટિંગ ડેટ માટે આ કંપનીને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઓલ ઓવર વિડીયોના અંત સુધી તમામ મિત્રો બની રહ્યા છે, ખૂબ ખૂબ આભાર. ફરી વખત એક વસ્તુ કહીશ કે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.